ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ના અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમ અને મતગણતરીના માટેના કેન્દ્રોની વિગતવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં સુવ્યવસ્થિત મતગણતરી થાય તે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે સ્ટ્રોંગ રૂમ અને ગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયત 4 નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન થયા બાદ હવે મંગળવારે હાથ ધરાનાર મતગણતરી પ્રક્રિયા હેઠળ ચૂંટણી જંગમાં ઉતરેલા અનેક ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. ભરૂચ જિલ્લાના આમોદમાં શાહ એનએનએમ ચામડિયા હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરાશે. અહીં જિલ્લા પંચાયત માટે રૂમ નંબર 9 અને તાલુકા પંચાયત માટે રૂમ નંબર 8માં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. અંકલેશ્વર અને હાસોડમાં અંકલેશ્વરની EN જીનવાલા હાઈસ્કૂલ અને હાસોડની MA માફુવાલા હાઈસ્કૂલને રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નિયત કરવામાં આવ્યા છે. જંબુસરમાં JM શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી થશે, જેમાં હોલ 1 પ્રથમ માળે અને હોલ 2 ના ભોય તળિયે કાર્યરત રહેશે. નેત્રંગમાં શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના સાંસ્કૃતિક હોલમાં મતગણતરી થશે, જ્યારે રૂમ નંબર 1 અને 2નો ઉપયોગ સ્ટ્રોંગ રૂમ તરીકે કરવામાં આવશે. વાગરામાં શ્રી MM પટેલ સાર્વજનિક વિદ્યાલયના પ્રથમ માળે રૂમ નંબર 17 અને 18માં મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. વાલિયામાં શ્રી રંગ નવચેતન મહિલા કોલેજના સભાખંડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઝઘડિયા તાલુકામાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રાર્થનાના ખંડમાં મતગણતરી થશે અને રૂમ નંબર 1, 2 અને 3ને સ્ટ્રોંગ રૂમ તરીકે ફાળવવામાં આવ્યા છે. ભરૂચમાં શ્રી KJ પોલિટેકનિક કોલેજ ભોલાવ ખાતે મતગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યું છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી સુરક્ષા અને ટેબલોની ગોઠવણ કરી દેવામાં આવી છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી, પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં, પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, BP, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, TMT, PFT, ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી